મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે અમે છીએ તાલાડાની અંદર અને એક યુનિક વસ્તુ તમારા સામે લઈને આવ્યા છીએ, કારણ કે ભાઈ અમે આવ્યા છીએ ફ્યુઝન લસ્સીની અંદર। આખું અલગ જ સેટઅપ છે, અલગ અલગ પ્રકારના મટકા લસ્સી મળે છે ત્યાં। તો લસ્સી ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો રાત્રેના સમયમાં ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે। અમે કઈ જગ્યાએ આવ્યા છે, પૂરેપૂરું લોકેશન અને બધી ડિટેલ, કઈ કઈ પ્રકારની અલગ અલગ લસ્સી મળે છે, બધી માહિતી તમને અંદર જઈને આપશું અને આખું યુનિક સેટઅપ છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમે જો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો કરીએ આપણે વિડીયોને સ્ટાર્ટ। તો ફાઇનલી મિત્રો આપણી સાથે છે ફ્યુઝન લસ્સીના ઓનર ભાઈ, સાથે આપણે વાત કરશું, ભાઈ પાસેથી પૂરેપૂરી ડિટેલ અને બધી માહિતી લેશું। સાહેબ પહેલા તમારું નામ કહી દેજો। મારું નામ યશવંત છૈયા, બરાબર, તાલાડા ગીર। બરાબર। અને સાહેબ આપણે અહીંયા મળે હું આપણીના સ્પેશિયલ ફ્યુઝન લસ્સી, ખાલી મટકા લસ્સી। બરાબર। અને એમાં કઈ કઈ વેરાયટીમાં લસ્સી મળી રહે? વેરાયટી 10 થી 12 આઈટમ છે ટોટલી બધી થઈને। બરાબર। અને આપણે એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? આ મેન તાલાડા નવું બસ સ્ટેન્ડ। બરાબર, બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે। અને આપણો સમય શું છે? સમય છે 4 થી 11:30, સાંજે 4 થી 11:30। આપણી ફ્રેન્ચાઇઝી મોડેલ વિશે શું કહેતા હતા? આપણે કઈ ક્યાં બ્રાન્ચ છે? આપણે અમદાવાદમાં 2 બ્રાન્ચ છે, બરાબર, પછી એક ગોંડલ છે, બરાબર, એક રાજકોટ છે, બરાબર, એક જસદણ છે ને એક અહીંયા તાલાડા છે। બરાબર। આપણે ફ્રેન્ચાઇઝી કોઈને જોતી હોય તો આપણા મોટા ભાઈના નંબર છે, ભરતભાઈ બકુતરા, એમનો કોન્ટેક્ટ કરી શકો। મોબાઈલ નંબર છે 9912383867। બરાબર। છતાં બોલવામાં તમને ન સમજાય તો અમે સ્ક્રીન ઉપર નંબર નાખી દઈએ, જેથી કરીને તમે જો કોઈ ફ્રેન્ચાઇઝી મોડેલમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો તમે। બરાબર। તો આ હતા ભાઈ, તમને બધી ડિટેલ આપી દીધી છે ને હવે આપણે આગળ એમની લસ્સી ચાલુ તમને બતાવીશું। જોજો મિત્રો, આની અંદર એ લોકો અલગ અલગ લસ્સી રાખતા હોય છે અને આની અંદરથી લાવતા હોય છે। જોજો મિત્રો, અહીંયા અલગ અલગ એમના 7 ફ્લેવરની લસ્સી છે, હજી પણ ઘણા બધા ફ્લેવર છે, પણ અમે 7 ફ્લેવર કાઢે। આ કઈ કઈ ફ્લેવર છે આપણે? રાજભોગ છે, બરાબર, મેંગો છે, બરાબર, પાઇનેપલ છે, બરાબર, ચોકલેટ છે, બરાબર, નેચરલ કેસર પિસ્તા છે, બરાબર, ક્રીમ ડ્રાય ફ્રૂટ છે, બરાબર, કાજુ ગુલકંદ છે। બરાબર। અને આપણે એમ કહું કે આ ફ્રેન્ચાઇઝી મોડેલ છે કે કઈ રીતની છે? આપણે ફ્રેન્ચાઇઝી છે, આપણે ફ્રેન્ચાઇઝી પણ આપીએ છીએ। બરાબર, આપણું મેન્યુફેક્ચર ગોંડલ થાય છે બરાબર, ને ત્યાંથી ફ્રેન્ચાઇઝી આઉટલેટ બધું સેટઅપ ત્યાંથી તૈયાર થાય। કોઈને ફ્રેન્ચાઇઝી જોઈએ તો ત્યાં મળી જાય, આપણો કોન્ટેક્ટ કરો એટલે ફ્રેન્ચાઇઝી પણ મળી જાય તમને। એટલે મતલબમાં મેન ગોંડલની છે બ્રાન્ચ એમ ને? આપણી પોતાની જ છે, તમારું પોતાનું જ છે, ત્યાંથી ગોંડલથી બધું મેન્યુફેક્ચર થાય છે। બાકી આ તમારા ફેરી આખા યુનિક છે, આ મટકા ટાઈપ બનાવેલા પેટર્ન બનાવેલી છે, આ અમારી રજીસ્ટ્રેશન પેટર્ન છે, બરાબર, આવી કોઈ બનાવી ન શકે એવું છે। હા, અને અમારો ટ્રેડમાર્ક છે ફ્યુઝન લસ્સી ને આ પ્યોર માટીના મટકા છે, હાઇજેનિક ને ચમચી પણ લાકડાની આવશે, પ્યોર બધું હાઇજેનિક છે। બધી લસ્સી તો અમને બતાવી દીધી, હવે અમને ટેસ્ટ કઈ લસ્સી કરાવ્યો? તમારી કઈ સૌથી બેસ્ટ કઈ લસ્સી છે? તમને આ નેચરલ કેસર પિસ્તાનો ટેસ્ટ કરાવું। આ પ્યોર નેચરલ આવે, આમાં કોઈ પણ જાતનું ફ્લેવર નો આવે અને આમાં કેસર અને પિસ્તા જ આવે ખાલી। બરાબર। આ કલર છે એ કેસરનો જ છે, પ્યોર કેસરનો જ કલર છે, પિસ્તા પ્યોર પિસ્તા અને કેસર પ્યોર। હા। અને આપણે દહીં અમૂલ મસ્તીનું દહીં આવે, દહીં અમૂલ હા, મસ્તીનું ને આપણે જાતે જ બનાવીએ। બરાબર। એટલે આ પ્રોપર નેચરલ વસ્તુ છે, જોઈજો આમ આખી આમ જો ઉપર મસ્ત મજાનું નાખી। એક સારી વસ્તુ એ છે કે બધામાં ચમચી બધામાં છે ને પ્લાસ્ટિકની હોય, પણ આ લોકોએ થોડુંક હાઇજેનિકનું ધ્યાન રાખ્યું ને લાકડાની ચમચી એકદમ ક્રીમી। સાહેબ આની પ્રાઇસ શું રહે? આની 70 રૂપિયા પ્રાઇસ છે। આની 70 રૂપિયા છે ભાઈ। સારી વસ્તુ ખાવી હોય તો થોડીક પ્રાઇસ તો તમારે ચૂકવવું જ પડે, કારણ કે વસ્તુ ક્વોલિટી છે। જોઈ શકો છો મિત્રો, આ એમની સ્પેશિયલ દહીંની લસ્સીની થિકનેસ સરસ છે। આ મસ્ત મજાની કઈ લસ્સી છે? નેચરલ કેસર પિસ્તા છે। પેલા આપણા સબસ્ક્રાઈબરોને આપણે ખવડાવીએ। એમાં મલાઈ નાખો ને,
આમાં મલાઈનો જ જાજો બધી ટેસ્ટ આવી જાય, દહીં કરતાં તો તમને વધારે મલાઈનો ટેસ્ટ આવી જાય. જે આપણે સલીમભાઈની ઊંધી લસ્સી ખાવી ને એનેથી થોડો ખળતો મળતો આવીએ, કારણ કે મલાઈ આમાં ભરપૂર નાખી છે અને પિસ્તાઈ છે, નેચરલ એકદમ પ્રોપર ટેસ્ટ આવીએ તમને. પણ તમે મલાઈ ખાતા હોય ને એ પ્રોપર ટેસ્ટ આવી જાય, દહીં કરતાં તમને મલાઈનો સૌથી વધારે ટેસ્ટ આવી જાય. મજાની આ એમની મેંગો લસ્સી આવી છે, આ પ્રોપર મેંગોમાંથી જ છે ને આપણે મેંગો ફ્લેવરની લસ્સી છે, જોઈજો એનો જોરદાર ફ્લેવર છે. આ લસ્સી જોઈને મને સલીમભાઈની પહેલા યાદ આવી. આ પણ જોરદાર ફ્લેવર છે. આ બીજા આખો પાઇનેપલ ફ્લેવર છે. આ મટકા પણ બાકી બનાવ્યા છો તમે? મટકાનું કામ એક નંબર. મટકાનું કામ એ જોરદાર છે. આ પાઇનેપલ ખરેખર આ પણ જોરદાર છે. તમને મલાઈ ખાતા હોય ને એવી મોજ આવી જાય. અને હવે અમારા મુસાભાઈ ટેસ્ટ કરી રહ્યા છે મસ્ત મજાની મેંગો આપણા સબસ્ક્રાઈબર માટે. લચ્છી તો ભાઈની જોરદાર છે. ફ્લેવર મેંગોનો એકદમ ઓરિજિનલ, અને કે કેરી ખાતા હોય એવું. એની અંદર ઓલું છે સલીમભાઈની લચ્છી ખાધી એના જેવી જ છે, કઈ ઘટે નહીં. આ માટલા કટી છે, એક નંબર માટલું ઠંડુ. ખરેખર બહુ જોરદાર છે લચ્છીનો ટેસ્ટ ભાઈ. પણ થોડુંક તમને એવું લાગે કે આ એટલી એવી લસ્સીના 70 રૂપિયા થોડુંક મોંઘું પડી જાય. જો તમારે પ્રીમિયમ વસ્તુ ખાવી હોય ને એટલે થોડુંક મોંઘું તો રહેવાનું છે, પણ વસ્તુ ચોક્કસ જોરદાર છે. તમારા બાળકો સાથે જો તમે આવ્યો ને તો તમને એન્જોય ફૂલ આવવાનું છે. અને જો તમે આ એક ખાવો ને એટલે બીજું ખાવું જ પડીએ, એની જવાબદારી છે. બાળકોને ફૂલ મોજ આવીએ, બધાને ફૂલ મોજ આવીએ. તો અમે આ વિડીયોને હવે અહીંયા વિરામ આપીએ છીએ. મળીએ છીએ એક નવા લોકેશન સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ ને બધી ડિટેલ તમને વિડીયોમાં ભાઈએ આપી દીધી છે. છતાંય સ્ક્રીન ઉપર બધી વસ્તુ લખાઈને આવી રહી છે. ભાઈનો કોન્ટેક નંબર, જો તમારે ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એના માટે કોન્ટેક નંબર છે. અને પ્લસ પૂરેપૂરું લોકેશન, અને તમે તાલાડા આવતા હોય તો એક વખત ભાઈને સમય આપ્યો એ સમયે મુલાકાત લેતા જજો. ચાલો મળીએ છીએ આપણે એક નવી મોજ સાથે.